આજે આપણે મોંઘા ફોન, મોંઘા કપડાં અને મોંઘી ગાડીઓ પાછળ એટલા બધા પાગલ છે, પણ શું તમે જાણો છો કે કિંમતી વસ્તુ હોવી અને એનો ઉપયોગ થવો એ બંનેમાં જમીન આસમાનનો તફાવત છે. આ એક મિનિટ તમારો બધો જ ભ્રમ તોડી નાખશે. એક અમીર માણસ હતો જે હંમેશા પોતાની સોનાની થાળીમાં જ જમતો હતો. એને ગર્વ હતો કે એની પાસે દુનિયાની સૌથી મોંઘી થાળી છે. એકવાર એ રણમાં ભટકી ગયો. 3 દિવસ સુધી એની પાસે જમવા માટે કશું જ નહોતું. ચોથા દિવસે એક નાનકડી ઝૂંપડી એને દેખાઈ. ત્યાં એક ગરીબ માણસ માટીના વાસણમાં રોટલો ખાતો હતો. પેલા અમીર માણસે સોનાની થાળી એને કાઢી અને પેલા માણસને કહ્યું, આ લે, મારી સોનાની થાળી તું લઈ લે અને મને તારો અડધો રોટલો આપી દે. સાહેબ, તે દિવસે એ અમીર માણસને સમજાવ્યું કે જ્યારે ભૂખ લાગે છે ને ત્યારે સોનાની થાળી કિંમત વગરની થઈ જાય છે અને માટીમાં વાસણમાં રહેલો રોટલો એ લાખો રૂપિયાનો થઈ જાય છે. આપણે પણ જિંદગીમાં દેખાડો કરવામાં એટલા બધા વ્યસ્ત છીએ કે આપણા પાયાની જરૂરિયાતો અને શાંતિને જ ભૂલી જઈએ છીએ. મિત્રો, વસ્તુની કિંમત મૂલ્યમાં નથી હોતી, એના ઉપયોગથી હોય છે. દેખાડો કરવા માટે જિંદગી ના બગાડો, જરૂરિયાતો પૂરી કરવા માટે જીવો. જો તમને પણ લાગે છે શાંતિ સોના કરતાં વધુ કિંમતી છે ને, તો કોમેન્ટમાં શાંતિ લખજો અને મારી આવી જ વાતો માટે મને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.